કાનાણી સરના તમામ વિડીયોનો ઓફિશિયલ ખજાનો યુટ્યુબ પર જોવા માટે જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. નમસ્કાર. સફળતા આકાશમાંથી ટપકી પડતી નથી, એ પરિશ્રમ રૂપી મૂલ્ય ચૂકવી મેળવવી પડે છે. આવો પુરુષાર્થ કરનાર એક વ્યક્તિ એટલે દશરથ માંઝી. આજે આપણે દશરથ માંઝી વિશે કેટલીક વાત કરવી છે. એક અભણ વ્યક્તિ શું કરી શકે એની મારે તમને વાત કરવી છે. બિહાર રાજ્યનું ગયા જિલ્લાનું ગહેલોર ગાંવ, નાનું એવું ગામડું. દશરથ માંઝી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે. એની પત્નીનું નામ ફાલ્ગુની દેવી. એક દિવસ બને છે એવું કે એના ગામની નજીક પહાડ ઉપર એની પત્નીનો પગ લપસી પડે છે, એને વાગે છે અને દવાખાને પહોંચે એ પહેલાં એનું મૃત્યુ થાય છે. દશરથ માંઝી એના પત્નીના મૃત્યુથી ખૂબ દુઃખી થાય છે, પણ એ માથે હાથ દઈને બેસી રહેતો નથી. એણે એવો વિચાર કર્યો કે મારી પત્નીને હું હોસ્પિટલ સુધી પહોંચાડી ન શક્યો, કારણ કે ગામની નજીકમાં રહેલો એક પર્વત પહાડ કે જેને ફરતું ચક્કર કાપી અને નજીકનું ગામ, નજીકનું શહેર વજીરગંજ પહોંચી શકાતો. આ રસ્તો 55 કિલોમીટર લાંબો થતો. ત્યાં પહોંચવામાં 2-2.5 કલાકનો સમય લાગતો હતો. દશરથ માંઝી એની પત્ની ફાલ્ગુની દેવીને ખૂબ ચાહતો હતો. એના મૃત્યુ પછી એણે નક્કી કર્યું કે મારી પત્ની તો મૃત્યુ પામી, પણ મારા ગામના લોકો સહેલાઈથી હોસ્પિટલ સુધી પહોંચી શકે એના માટે મારે કંઈક કરવું છે. અને એણે મનથી નક્કી કર્યું. 22 વર્ષ સુધી ટાઢ, તાપ, વરસાદ, ઠંડી, ગરમી જોયા વગર પહાડ કાપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં લોકો એને મૂર્ખ કહેતા, કોઈ એવું કહેતા કે પત્નીના મૃત્યુ પછી એનો ચસકી ગયો છે, ગાંડો થઈ ગયો છે. આમ તો જગતના જે મહાપુરુષો થઈ ગયા એને જગતે ગાંડા જ કીધા છે. મીરાને ઝેર આપ્યું, એરિસ્ટોટલને ઝેર આપવામાં આવ્યું, નરસિંહ મહેતાને જેલમાં પૂરવામાં આવ્યા. જેટલા મહાપુરુષો થઈ ગયા, જીસસ ક્રાઇસ્ટ એને વધસ્તંભ ઉપર ચડાવવામાં આવ્યા. મહાવીર સ્વામીના કાનમાં ખીલા થોપવામાં આવ્યા. જે મહાપુરુષોએ સમાજને જાગૃત કરવા માટેના પ્રયત્ન કર્યા છે એને સમાજે ગાંડા અથવા પાગલની દરજ્જામાં મૂકેલા છે. જે આવા મહાપુરુષો હોય છે એની થોટ પ્રોસેસ, થિંકિંગ અલગ પ્રકારનું હોય છે. એને સમજવા માટેની સામાન્ય લોકોની વેવલેન્થ, વિચારોની લંબાઈ, વિચારોની તરંગ લંબાઈ જેને કહેવાય વિજ્ઞાનની ભાષામાં, એ ટૂંકી પડતી હોય છે, એટલે એને પાગલ સમજે. તો શરૂઆતમાં લોકોએ દશરથ માંઝીને પાગલ સમજ્યો કે એની પત્નીના મૃત્યુ પછી એ પાગલ થઈ ગયો છે. આ માણસે રાત દિવસ જોયા વગર સખત પરિશ્રમ કરી અને 360 મીટર લાંબો, 30 ફૂટ પહોળો અને 25 ફૂટ ઊંડો એવો રસ્તો તૈયાર કરી દીધો. રસ્તો તૈયાર થઈ ગયો. ગહેલોરથી વજીરગંજ સુધીનું અંતર માત્ર 15 કિલોમીટર થઈ ગયું અને એની લોકોએ નોંધ લીધી. ભારત સરકારે નોંધ લીધી. પદ્મશ્રીના એવોર્ડથી એને સન્માનિત કરવામાં આવ્યા અને એ રસ્તાનું નામ આપવામાં આવ્યું દશરથ માંઝી માર્ગ. આજે પણ એને માઉન્ટેન મેન તરીકે આપણે ઓળખીએ છીએ. દશરથ માંઝી આપણા વચ્ચે નથી, પરંતુ એ પુરુષાર્થ દ્વારા શું થઈ શકે એનું આ જીવતું જાગતું આપણને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારત સરકારેની યાદમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડેલી છે. અને આ તબક્કે મને કવિ ઇકબાલનો એક શેર યાદ આવે છે. ખુદી કો કર બુલંદ ઇતના कि हर तकदीर से पहले खुदा बंदे से पूछे खुद को बोल तेरी रजा क्या है. तो
આપણે એવો પુરુષાર્થ કરીએ કે તારું પ્રારબ્ધ, તારું નસીબ શું લખવું એ ખુદા પોતે આપણને પૂછે. આપણા કવિ નાઝીર દેખૈયાએ પણ એક સરસ પંક્તિ મને આજે યાદ આવી એટલે કહી દઉં કે હાથ લંબાવું તો ખુદા તારી ખુદાઈ દૂર નથી, હું માગું ને તું આપે વાત મને મંજૂર નથી. ભગવાનને પણ એમ કહી શકે કે મને, ભગવાનને કવિ એમ કહે છે કે 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું દીનાનાથ, જા ચોથું હવે નથી માગવું. ભગવાને આપણને હૈયું મસ્તક અને હાથ આપી દીધા છે. બધાને 24 કલાકનો જ સમય મળે છે, એક દિવસની કલાક 24. દુનિયાના તમામ લોકોને 24 કલાકનો જ સમય મળે છે. આ સમય આપણે કેવી રીતે પસાર કરીએ છીએ એના આધારે આપણા જીવનનો આગળનો ફ્યુચર, ભવિષ્ય નક્કી થતું હોય છે. તો પુરુષાર્થ દ્વારા આપણે આપણું જીવન ઉજ્જવળ બનાવીએ એવી આજના દિવસે શુભકામના. અસ્તુ. જય હિન્દ.